પ્રશ્ન નંબર 24 સ્વાધ્યાય 23 એટલે કે એના ઉપરવાળું જેવું આ ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ એ પૂછે છે. બરાબર છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ આટલું મેળવવું છે તો હવે અંતર કેટલું રાખવું જોઈએ વસ્તુનું અને કાચનું એ પૂછે છે. બીજું, જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકો ખરા? ઓકે. આગળ, દરેક ટુકડાનું ક્ષેત્રફળ કેટલું હતું? 1 mm². પ્રતિબિંબનું કેટલું? 6.25 મેળવવું છે આપણે. કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10. ક્ષેત્રીય મોટવણી બરાબર પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્ર. તો 6.25 ભાગ્યા 1 એટલે કેટલા થઈ ગયા ક્ષેત્રીય? 6.25. હવે રેખીય માટે આપણે સરખાવીએ તો ક્ષેત્રીય બરાબર રેખીયનો વર્ગ. બરાબર છે. તો રેખીયવાળું જે છે એક શેમાં આવી જશે? તમારું વર્ગમૂળમાં આવી જશે. તો 6.25નું વર્ગમૂળ કેટલું થશે? 2.5. બરાબર છે. તો હવે જે છે રેખીય મોટવણી તમારું કેટલું આવે છે? 2.5. તો પ્રતિબિંબ અને વસ્તુ અંતરનું આપણે વાત કરીએ તો એ કેટલું મળે છે? અહીંયા વીના છેદમાં યુ. તો વીનું મૂલ્ય કેટલું આવી ગયું? 2.5 યુ કરતાં 2.5 ગણા. બરાબર છે. હવે લેન્સનું સૂત્ર અપ્લાય કરો તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. વીની જગ્યાએ લખો 2.5 યુ અને આ બાજુ યુ. બરાબર છે. આનો એલસીએમ કેટલો આવે? 2.5. ઉપર કેટલા જોઈએ? તો કે 1 અને અહીંયા 2.5. 1/10. તો આ કેટલું આવી જશે? 6 સેન્ટીમીટર દૂર રાખીએ તો આપણને આટલું મોટવણી મળે. બરાબર છે. બીજું, તો હવે યુનું મૂલ્ય -6 રાખવાનું. તો અહીંયા કેટલું હતું? 2.5 ગુણ્યા યુ. યુ કેટલા મળ્યા તમને? 6. તો આનો ગુણાકાર 6 સાથે કરીએ તો કેટલા મળે પ્રતિબિંબ? 15 સેન્ટીમીટર. બરાબર છે. અને બીજું, આ પ્રતિબિંબ નજીક બિંદુ એટલે કેટલું? 25 સેન્ટીમીટર કરતાં. હવે કોઈ પણ વસ્તુ જે છે સ્પષ્ટ ક્યાં દેખાય? નજીકના અંતરે. આ કેટલે છે? 15 સેન્ટીમીટર. તો આપણને સ્પષ્ટ દેખાવાનું છે? ના. તો 25 કરતાં ઓછું હોવાથી તેને સ્પષ્ટ જોઈ શકાશે નહીં. ઓકે.